સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આજે શુભ મંગલકારી દિવસ. છવ્વીસમી જાન્યુઆરી. ભારતને લોકશાહી મળી 75 વર્ષ પૂરા થાય છે. આજે અમૃત મહોત્સવ દિન છે. 1950માં આપણે ગણતંત્ર દિન પહેલો આપણે ઉજવ્યો. બંધારણ થયું ભારત માટે. બંધારણ આજે લખાયું. દેશ ચલાવવો હોય બંધારણ જોઈએ. કંપની ચલાવી હોય બંધારણ જોઈએ. સંપ્રદાય ચલાવવો હોય બંધારણ જોઈએ. બંધારણ વગર સ્મૂથનેસ ન આવે. ભગવાન સ્વામિનારાયણે આપણા માટે શિક્ષાપત્રી રૂપે બંધારણ મૂક્યું. બસો ને 12 શ્લોકો છે. શિક્ષાપત્રી પોકેટ સાઇઝનું શાસ્ત્ર છે. ખિસ્સામાં આવી જાય એવું. ખાલી 212 શ્લોક છે. આપણા લોકલાડીલા નેતા સરદાર વલ્લભભાઈ પટેલ હતા. એણે શિક્ષાપત્રી વાંચી ત્યારે એણે કહ્યું કે આ શિક્ષાપત્રી પ્રમાણે કોઈ બી વ્યક્તિ જીવન જીવે તો એને કોઈ જાતની ઉપાધિ ન આવે. કે લૌકિક જગતની પણ ન આવે કે આધ્યાત્મિક જગતની પણ ઉપાધિ નડે નહીં. તો શિક્ષાપત્રીમાં એવું શું મૂક્યું છે? તો વિવેક મૂક્યો છે. શું મૂક્યો છે? વિવેક. 3 જ અક્ષર છે, એક જ શબ્દ. આપણે સત્સંગ શાને માટે કરીએ છીએ? કોઈ પૂછે કે સત્સંગ શા માટે? ભક્તિ સ્વામી આપણને સ્પષ્ટ વાત કરી. એ વિવેકની વાત કરી. ઈસુનો પ્રસંગ કીધો. આંધળો હતો એને આંખ આપી, લંગડો હતો એને પગ આપ્યા, ગરીબ હતો એને લક્ષ્મી આપી. ભગવાન બધું આપે છે, પણ વિવેક ના હોય તો ક્યાં કઈ રીતે કોનો ઉપયોગ ક્યાં કઈ રીતે કરવો એ ખ્યાલ ન આવે.
એના માટે વિવેક જોઈએ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં વિવેકની વાત કરી. કઈ જગ્યાએ થૂકવું, કઈ જગ્યાએ ટોયલેટ જવું, કઈ જગ્યાએ યુરિન કરવા બેસવું, એનો પણ વિવેક શિક્ષાપત્રીમાં આપ્યો છે. સામાન્ય વિવેક કહે ને, કોમન સેન્સ. એ કોમન સેન્સની વાત પણ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કરી. ત્યાંથી માંડી અને બ્રહ્મરૂપ થવા સુધીની વાત કરી. ભગવાન સાથેનો સંબંધ બ્રહ્મરૂપે કેમ બાંધવો, એ 212 શ્લોકમાં બધું આપી દીધું છે. ઘરમાં રહેવું તો કઈ રીતે રહેવું, સગા સંબંધી સાથે કઈ રીતે વ્યવહાર કરવો, રાજાએ કઈ રીતે જીવવું, પ્રજાએ કઈ રીતે જીવવું, ગ્રહસ્થએ કઈ રીતે જીવવું, સાધુએ કઈ રીતે જીવન જીવવું, એ બધી વાત શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ બંધારણ સ્વરૂપે આપણા માટે મૂકી. આજે બંધારણ એટલે યાદ કરીએ છીએ કે બંધારણનો દિવસ. આજે બંધારણનો દિવસ એટલે બંધારણને યાદ કરવું. આ બંધારણ પ્રમાણે ચાલીએ તો આપણા જીવનમાં કોઈ જાતની ખોટ ઉણપ ના રહે. ભક્તિ સ્વામી કહ્યું ને, આંખ છે આપણે છેતરીને ક્યારે ચોરી કરી લે, ન જોવાનું જોઈ લે. 80 વર્ષના થયા હોય ને, આંખે દેખાતું ના હોય, આમ કરીને જુએ કોણ જાય છે, ભાઈ તમારે શું કામ છે, હે કોની દીકરી છે, કોની વહુ છે, ભાઈ કોની વહુ છે, તારે શું કામ છે, તમારે 80 આવે. એ વિવેક શીખવાડો કોણ? આવા સંતો, ભક્તિ સ્વામી, હરિપ્રિય સ્વામી જેવા સંતો, એની સાથે મૈત્રી હોય તો વિવેક આવે. આંખે કરીને જોવું, કાને કરીને શું સાંભળવું, જીભ ડબલ ડ્યુટી કરે છે, ખબર? બાકી બધા એક ડ્યુટી કરે. કાન સાંભળવાનું જ કામ કરે, નાક શ્વાસ લેવાનું જ કામ કરે. જીભ ડબલ ડ્યુટી કરે. એક ખાવાનું કામ કરે અને બીજું બોલવાનું કામ કરે. અને ડબલ વિવેક રાખવો પડે. જેને મોઢામાં જીભ હોય ને એને ડબલ વિવેક રાખવો પડે. છે ને જીભ કે નહીં? બધાને કોને જીભ નથી? બધાને છે. બધાએ જાગૃત રહેવું પડે. પહેલું બોલવામાં વિવેક રાખવો પડે. જો બોલવામાં વિવેક ના હોય ને તો પ્રસાદ મળે. હા, વિવેક હોય તો બી પ્રસાદ મળે, વિવેક ના હોય તો બી પ્રસાદ મળે. સમજી ગયા? 2 જાતનો પ્રસાદ હોય. જે વિવેક રાખે એને પ્રસાદ જુદો મળે, વિવેક ના રાખે એને જુદો પ્રસાદ મળે. એક વખત આ પ્રસાદની વાત આવે એટલે કહું, કેવો પ્રસાદ મળે. એક વખત જીભને દાંતને ઝઘડો થયો. મોઢામાં જ છે ને એક જ જગ્યાએ બેસી રહે છે. 3 ઇંચના ઘેરાવામાં જ 2 હાથે રહે છે, જીભ અને દાંત. બેને ઝઘડો થયો. જીભ એકલી બિચારી હો, દાંત તો કેટલા છે? 32 છે. 32 જણા ભેગા થાય તો એકલું શું થાય? તમે વિચાર કરો છો? હે, ભૂક્કા બોલાવી દે ને. દાંતે કંઈક જો ગડબડ કરે તો ચાવી નાખીશું કે કૂચો કરી નાખીશું કે, તો જીભે શું કહ્યું? જોવું છે કે? કેટલી પાવરફુલ છે. જોવું છે કે એક જ શબ્દ કાફી છે કે તમે 32 બાર?
એક શબ્દ જો વિચિત્ર જીભ બોલી નાખે તો એક તમાચો મારે 32 બહાર આવી જાય. એટલે વિવેક શીખવાની વાત છે. વાણીએ કરીને વિવેક શીખવો પડે, બોલવાનો. સ્વામીજી શીખવાડતા, મારા ગુરુવરી હરિપ્રસાદ સ્વામીજી બધાને શીખવાડતા કે ઘરમાં ઘરવાળા આગળ નપાસ નહીં થવાનું. ત્યાં ઘરમાં ઘરવાળા આગળ અધિકારનું એક જ પાત્ર કે બધા દાદાગીરી કરે, કે ત્યાં મીઠાશ રાખવાની, ત્યાં મીઠાશ રાખે જંગ જીતી જાય. કે એને તુકારે નહીં બોલાવાના. કેટલું અઘરું લાગે હે? અનુભવ તો કરજો. ઘરવાળાને ઉમંગ મહિમાથી રિસ્પેક્ટ સાથે બોલાવાના થાય તો અઘરું પડે. હો, એ વિવેક છે જે ખરેખર ઘરમાં ઘરવાળાને તુકારે ના બોલાવે તો એ ઘરમાં ક્યારેય આત્મીયતાનું ભંગાણ ના થાય. ખરેખર તમારા ઘરમાં આત્મીયતા પ્રગટાવી હોય, ઘરને મંદિર કરવું હોય તો આ એક જ વાક્ય પકડજો, બહુ થઈ ગયું. તમારા ઘરવાળાને ક્યારેય તુકારે નહીં બોલાવતા. આવો, ભૂલ થઈ તો પણ ગરમ નહીં થવાનું, બસ આટલું કરજો તો ખરેખર આત્મીયતા પ્રગટે છે કે નહીં? 100% પ્રગટી જાય. એટલે સ્વામીજી શીખવાડતા, વિવેક શીખવાડતા. શું શીખવાડતા? કોઈ કે સત્સંગ શાના માટે કરો તો કે વિવેક માટે. શાના માટે? જે વિવેક હોય ને એ સદા સુખી. એક સાખી છે, રાજા બી દુખિયા, રંક બી દુખિયા, વિના વિવેક ભેખ સબ દુખિયા. અમે બીજો વિવેક ના રાખીએ ને તો અમે સુખી ન થઈએ. રાજા હોય, રાજ કરતો ને જો વિવેક ના હોય તો એ દુઃખી. વિવેક એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ આખે સ્વામીજી 5 વસ્તુ કહેતા. તમારી 5 જ્ઞાનેન્દ્રિયો છે ને વિવેક આપવાનું કામ ભગવાનને સંત કરે છે. હૈયન વિશે ભગવાન છે. એને અંદર રાખવા છે. અહીં ભગવાનને પધરાયા છે. કેટલું સરસનું આસન બનાવ્યું છે. અંદર ભગવાનને રાખવા હોય તો ચોખ્ખું રાખવું પડે ને. ચોખ્ખું રાખવું એ વિવેક છે. શું છે? અંતરને ચોખ્ખું રાખવું એ વિવેક છે. એ વિવેક અહીં જ શીખવા મળે. હા, બજારમાં નહીં મળે. આપણે કહીશું અંતરમાં ગંદકી ક્યાંથી આવે તો પેક છે ને, પેક જ છે ને. ત્યાર બાજુ મઢીને મૂકીશ છતાં અંદર ગંદકી જાય છે. એક આંખે કરીને જાય, ન જોવાનું જોઈએ. એ ગંદકી છે. શું છે? એ આત્મા પર ઠલવાય છે. બીજું જીભે કરીને થાય, ત્રીજું કાને કરીને. ન સાંભળવાનું સાંભળીએ, ન બોલવાનું બોલીએ, ન ખાવાનું ખાઈએ. એ બધા સંસ્કાર છે. એ સંસ્કાર, એ ગંદા સંસ્કારો આત્મા પર પડે છે. તમે ઘરની બહાર જતા હો, 15 દિવસે ઘર પાછા આવવાના હો, ઘરને ચોખ્ખું સાફ કરી, બારી બારણા બંધ કરી, એરટાઈટ, હવા બી અંદર ના આવે એવું બંધ કરીને જાઓ. 15-20 દિવસ પછી પાછા આવો, ઘર ખોલશો ને તો ટેબલ પર હશે, ડેસ્ક પર, મિરર પર તમને ડસ્ટ લાગશે.
ના લાગે? જોજો ને, હાથ ફેરવજો, એની પર તમને ડસ્ટ લાગશે. ઘર પેક કરીને ગયા તો ક્યાંથી આવ્યું? આપણે તો બધા દ્વાર ખુલ્લા જ છે. આ ખુવા જઈને ત્યારે જ બંધ થાય છે. ને કાયમ બંધ થાય ને એની વાત થઈ પૂરી. કાયમ જેની આંખ બંધ થઈ જાય પછી કહે દે ભાઈ કાઢો કે છે. શું કહે છે? એની યાત્રા પૂરી થઈ ગઈ. આંખ બંધ થતી જ નહીં, એ રાતે જ થાય સૂતી વખતે. કાન મેં ખુલ્લું ને ખુલ્લું જ રહેશે. ઘણા તો રાતે મોડું બી ખુલ્લા રાખીને હોઈ જાય. હા કે એ 3 દ્વાર છે ને ખુલ્લાના ખુલ્લા જ રહે છે, બંધ નથી રહેતા. એમાંથી ગંદકી આવે છે. અહીંયામાં ગંદકી ક્યાંથી આવે છે? એને સાફ રાખવું. આપણે કપડાં પહેર્યા છે, સવારના કપડાં પહેરે ને, રાત પડે બીજો દિવસ થાય એટલે કપડાં ધોવા કાઢી નાખીએ, સવારે નવા. કે એનું એ ચલાવો અઠવાડિયું 10 દાડા સુધી, રોજ ધોવો, રોજ. હે તમે જોજો ને, સવારથી કાલે સવારે નવા પહેરો ને ત્યારે જોજો કઈ સેકન્ડે કઈ મિનિટે તમારું શર્ટ ગંદુ થાય છે. નોંધી શકશો? કદાચ ચા પીતા ઢોળાય તો ગંદુ થાય કદાચ. એ બધું આપણી બેકાળજી છે. ચા પીતા નથી આવડતી. જમતા જમતા હાથમાંથી શાકનું ફોડું પડી જાય અને ગંદુ થાય, વસ્તુ જુદી છે, એ દેખાય. બાકી આપણને કપડું ક્યારે ગંદુ થાય એ ખબર નથી પડતી. એ ધીરે 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 મેલું થાય છે. એમ હૈયામાં પણ ગંદકી ધીરે 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 પડે છે. કપડાને સાફ કરવું હોય તો લોન્ડ્રીમાં નાખી દઈએ, મશીનમાં સાબુનો પાવડર નાખ્યો, પાણી નાખ્યું, ચાલુ કરી દઈએ મશીન, ધોવાઈ જાય. અંદરની ગંદકી કે ને ડ્રાયરમાં મશીનમાં વોશર મશીનમાં પી જવાનું. ડિટર્જન્ટ ખાઈને 2 ચમચી હે થાય, 2 ચમચી ડિટર્જન્ટ ખાઈ ને વોશિંગ મશીનમાં જતા રહી તો સાફ થઈ જશે અંદર? નહીં થાય. હો, એ ગંદકી સાફ કરવા માટે અઠવાડિક સભા. ત્યાં ડિટર્જન્ટ કામ નહીં લાગે. આવા સંતોની સાથે મૈત્રી. આપણે ખૂબ નસીબદાર છીએ કે ભક્તિ સાંઈ જેવા, હરિપ્રિય સ્વામી જેવા, નિષ્કામભાઈ જેવા સંતોની ગોદ આપણને મળી છે. દરેક ઝોનમાં એવા કાર્યકર્તાઓ સરસ મૂકેલા છે કે આપણું નિરંતર જતન કરે છે. આપણી નિરંતર યાત્રા સ્વામીજી તરફ ચાલે એ માટે પ્રયત્ન કરે છે. એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. લોટરી લાગે ભાગ્ય નથી. હો, આ લોટરી લાગી છે ને એ મોટું ભાગ્ય. લોટરીમાં સંતો મળ્યા એ મોટું ભાગ્ય. પેલી લોટરી લાગશે ને તો વીસી તરફ દોડાવશે. કઈ બાજુ? ભક્તિ સાંઈ 3 પસંદ કીધા. આંધળાને દેખતો કર્યો, ગયો ક્યાં? પિક્ચર જોવા ગયો. લંગડાને પગ આપ્યો, ક્યાં ગયો? ક્લબમાં ગયો. અને પૈસા, ગરીબને જે પૈસા આપ્યા હતો એ ક્યાં ગયો? કેસિનોમાં. ક્યાં ઉપયોગ કરવો એ ખબર ના પડે, શું કરવાનું? લોટરી તો લાગી પણ એ લઈ જાય ક્યાં? વિષયને માગે. એટલે સ્વામીએ વાતમાં એક લખ્યું છે, વિષયને માર્ગે આંધળા થવું
બેડા થવું, લૂલા થવું, પણ આસક્ત ન થવું. એટલે એની પાસે ખેંચાઈ નહીં જવાનું. ખેંચાવું ના હોય તો સંતો સાથે મૈત્રી રાખવાની. વિષયની પાછળ ખેંચાવું ના હોય તો સંતો સાથે મૈત્રી રાખવાની. અમારી સાથે રોજ બહાર જઈએ વિચારમાં, એટલે ઘણા ઘણા પ્રશ્નો આવે. ઘણા છોકરાઓ સ્ટડી કરતા હોય કે સ્વામીજી યાદ નથી રહેતું. વાંચીએ છીએ પણ યાદ રહેતું નથી. પછી પૂછીએ ને કે મૂવી જુઓ છો? તમે 3 કલાકની મૂવી જુઓ ને પછી વાંચવા બેજો, શું યાદ આવશે? ડાયલોગ. શું યાદ આવશે? શું કહે? ડાયલોગ કહે ને? હે કે બીજું કંઈ કહેવાય? કહેજો. હા, ભૂલ થતી હોય તો. શું યાદ આવે? વાંચેલું કશું યાદ આવે? અખર તો કરી જોજો. 3 કલાકની મૂવી જોયા પછી વાંચવા બેજો, એકે વાક્ય યાદ નહીં રહે. એટલે ફોકસ થવા માટે ડાયવર્ઝન ના જોઈએ. એ ડાયવર્ઝનમાંથી હાઈવે પર ચડવા માટેનો માર્ગ એટલે સત્સંગ. ગાડી ડાયવર્ઝન પર જાય ને, તમારા ધ્યેય ઉપર તમે ટાઈમસર ના પહોંચી શકો. લેટ પડે ગાડી. શું પડે? એ અથડાતો ખાડા ટકરામાંથી કૂદતો 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 જાય. સુખ ના આવે. ડ્રાઇવિંગનું સુખ ના આવે, જર્નીનું સુખ ના આવે. એમાં આપણી ગાડી જો પાટા પરથી ઉતરી ગઈ, ડાયવર્ઝનમાં જતી રહી, તો આપણને પણ આપણી યાત્રા સ્મૂધ નહીં થાય. યાત્રા સ્મૂધ કરવા માટે સંતો સાથેની દોસ્તી. એટલે આજે સંકલ્પ દિવસ છે કે આપણા માટે જે બંધારણ ભગવાન સામે આપ્યું છે, આંખ કાન જીભ, પ્રથમ 18ની વાત કરી. આંખે કરીને યોગ્ય જોવાનું, કાને કરીને યોગ્ય સાંભળવાનું, જીભે કરીને યોગ્ય બોલવાનું, યોગ્ય ખાવાનું. આ વિવેક આપણા જીવનમાં આવે. ભગવાન સ્વામી જે બંધારણ બાંધ્યું છે, બંધારણ પ્રમાણે જીવી ગુરુહરિને આપણે રાજી કરવા છે. સ્વામીજીને રાજી. જો બંધારણ પ્રમાણે જીવીશું તો ભગવાન આપણા હૈયાના વચ્ચે દોડીને આવશે. આપણે એમને રાખવા છે. આપણે સત્સંગ કરીએ છીએ ભગવાનને રાખવા માટે. ઘરને મંદિર કરવા માટે, આત્માને મંદિર કરવા માટે સત્સંગ કરીએ છીએ. મંદિર કરવું હોય તો મંદિરને ચોખ્ખું રાખવું પડે. તો ગંદકી અંદર ન પેસે તો મંદિર ચોખ્ખું રહે. તો આપણે આ જે દરવાજા ખુલ્લા છે એને બંધ રાખી ગંદકી અંદર જવા ન દઈએ અને પ્રભુ તરફની યાત્રા કરતા રહીએ અને સંતોની સાથે દોસ્તી વધારી અને આપણી યાત્રા સ્વામી તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.